હલો ફ્રેન્ડ્સ, જીટીયુની એક્સટર્નલ વાઇવા એક્ઝામ 9મી ડિસેમ્બર 2024થી શરૂ થઈ રહી છે. આ એક્ઝામની અંદર ફાઇનલ યરની અંદર અભ્યાસ કરતા હોય એવા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવાની હોય છે. તો ડિપ્લોમા સેમેસ્ટર 5 અને ડિગ્રી સેમેસ્ટર 7 એના જે વિદ્યાર્થીઓ છે એમને આ એક્ઝામ માટેની 3 અગત્યની બાબતો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા જોઈશું આ એક્ઝામ માટેની તૈયારીઓ કેવી રીતે કરવી. વોટ ટુ ડુ બિફોર ધ વાઇવા એક્ઝામ, વોટ ટુ ડુ ડ્યુરિંગ ધ વાઇવા એક્ઝામ, કે વાઇવા એક્ઝામ જ્યારે આપતા હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, અને વેન સ્ટુડન્ટ કેન ફેલ ઇન એક્સટર્નલ વાઇવા. એક્સટર્નલ વાઇવા હોય એની અંદર વિદ્યાર્થીઓ ક્યારે ફેલ થઈ શકે છે. કદાચ જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો એના માટે શું કરવું અને કેવી રીતે એ પ્રોબ્લેમ સોલ્વ કરવો, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડૉક્ટર એસ સોનીગ્રા અને સોનીગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો શરૂઆત કરીએ એની પહેલા એક નાનકડી વાત કરવાની છે. એ છે ડીડી સેટ એક્ઝામ, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન જે થવાના છે એના માટેની ડીડી સેટ એક્ઝામ જે છે એની નાનકડી વાત કરી દઈએ કે આ એક્ઝામ જે છે એ 5મા સેમેસ્ટરની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ બધાએ આપવી હિતાવહ છે. ફરજિયાત નથી, પણ આપવી જરૂરી છે. કારણ કે કોઈ પણ સંજોગોમાં ડિપ્લોમાથી ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થાય તો ત્યારે આ ફરજિયાત છે. કદાચ આપણે એવું નક્કી કરેલું હોય કે મારે ડિગ્રી કરવું નથી, મારે માત્ર જોબ જ કરવી છે, તો પણ કાંઈ વાંધો નહીં. એક્ઝામ આપો એટલે એડમિશન લેવું ફરજિયાત નથી. એક્ઝામ આપી જ દેવાની. ભલે તમારું નક્કી જ હોય કે મારે ડિગ્રી નથી જ કરવું, છતાં પણ આ એક્ઝામ છે એ આપવી હિતાવહ છે. અને આ એક્ઝામ માટેનો જે શિડ્યુલ છે એ ફેબ્રુઆરી મહિનામાં આવશે. સરકારનો જીઆર છે એના આધારે ડીડી સેટનું જે રજિસ્ટ્રેશન છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર થશે અને માર્ચના રવિવારે એની એક્ઝામ લેવામાં આવશે. આ આઉટલાઇન છે, પણ આ એક્ઝામ જે છે એમાં થોડું ઘણું ફ્લક્ચ્યુએશન છે એ આવી શકે છે. અને ડીડી સેટની તૈયારીઓ કરવા માટે જે સોનીગ્રા ટેક ચેનલ છે ત્યાં તમે જોઈ રહ્યા છો એની અંદર અહીંયા પ્લેલિસ્ટમાં જવાનું. એ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ ફોલ્ડર આપેલા છે. એની અંદર પ્લેલિસ્ટની અંદર એક ડીડી સેટ એક્ઝામ પ્રિપેરેશન નામનું એક ફોલ્ડર છે. હવે એની અંદર વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટ ખુલશે. આની અંદર ડીડી સેટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને ક્વેશ્ચન પેપરના સોલ્યુશન એના વિડીયોઝ આપેલા છે. અને સમયાંતરે વધારે વિડીયો છે એ એની અંદર અપલોડ થતા રહેશે. તો એ અત્યારથી જ આ ડીડી સેટ એક્ઝામની પ્રિપેરેશન છે એ આપણે શરૂ કરી દેવાની છે. કારણ કે હવે લગભગ 3 મહિના જેટલો જ ટાઈમ છે. સિલેબસ લાંબો છે, તો 3 મહિનાની અંદર આ સિલેબસ છે આપણે પૂરો કરવો હોય તો એના માટેનો આ એક રસ્તો છે. હવે સ્ટાર્ટ કરીએ એક્સટર્નલ વાઇવા એક્ઝામની પહેલા તૈયારીઓ કેવી રીતે કરવી. વોટ ટુ ડુ બિફોર વાઇવા એક્ઝામ. તો એના માટેનું છે, સૌથી પહેલા તમારી જે ફાઇલ છે, જે ટર્મ વર્ક આપેલું છે એ કમ્પ્લીટ ચેક કરી લો. એના એક એક પેજ છે એ વાંચી જાઓ. એમાં કોઈ પણ પેરેગ્રાફ અધૂરો ન હોવો જોઈએ. ઇન્ડેક્સ, સિગ્નેચર, પેજ નંબર, તારીખ, આવી બધી માહિતીઓ છે એની અંદર અપ ટુ ડેટ હોવી જોઈએ. એ તમે સૌથી પહેલા ચેક કરી લો. ત્યાર પછી સબ્જેક્ટનો કોડ અને એનું આખું નામ એ તમને યાદ હોવું જોઈએ. ઘણી વખત વાઇવા લેવામાં જઈએ છીએ ત્યારે કોઈ સ્ટુડન્ટને પૂછે કે તું સબ્જેક્ટનું નામ બોલ અથવા એનો કોડ બોલ, તો એ પણ આવડતો હોતો નથી. દાખલા તરીકે 4351903 થર્મલ એન્જિનિયરિંગ 2, તો એનું આખું નામ અને સબ્જેક્ટનો કોડ. ત્યારબાદ લિસ્ટ ઓફ એક્સપેરિમેન્ટ્સ કન્ડક્ટેડ ઇન ધ સબ્જેક્ટ. તમને 8 કે 10 એક્સપેરિમેન્ટ કરાવેલા હશે, તો એમાંથી એટલીસ્ટ 5 કે 6 એક્સપેરિમેન્ટનું ટાઇટલ તમને યાદ હોવું જોઈએ. બધા યાદ રાખો નહીં તો ચાલશે, પણ જે એક્સપેરિમેન્ટની અંદર તમને સૌથી વધારે સમજાતું હોય, સૌથી વધારે આવડતું હોય એવા 4 કે 5 એક્સપેરિમેન્ટનું લિસ્ટ એ તમારે તૈયાર કરેલું હોવું જોઈએ. પ્રિપેર એટલીસ્ટ 2 એક્સપેરિમેન્ટ્સ ઓર ટોપિક્સ થોરોલી. આખું જે સિલેબસ છે 10 કે 12 એક્સપેરિમેન્ટ હોય એમાંથી મિનિમમ કોઈ પણ 2 એક્સપેરિમેન્ટ છે એ તો થરોલી તમને આવડવા જોઈએ, પરફેક્ટલી આવડવા જોઈએ, કે એમાંથી કંઈ પણ પૂછે તો તમને આવડી જાય. આ જે એક્સટર્નલ વાઇવા છે ને એ એક પ્રકારનું ઇન્ટરવ્યૂનું રિહર્સલ છે. કારણ કે વાઇવા લેવા માટે જે ફેકલ્ટી આવવાના છે એ બીજી કોલેજમાંથી આવશે, એ એક્સપિરિયન્સવાળા હશે, અને ફર્સ્ટ ટાઈમ જોઈને તમને કદાચ ગભરાહટ થાય એવું બની શકે છે. તો ઇન્ટરવ્યૂમાં જેવી સિચ્યુએશન ઊભી થવાની છે એવી જ સિચ્યુએશન અહીંયા ઊભી કરવામાં આવે છે, જેથી કરીને આપણી જે પ્રિપેરેશન છે એ પ્રોપરલી થઈ શકે. હવે જે તમે રિહર્સલ જે એક્સપેરિમેન્ટ તૈયાર કરો છો એની અંદર લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એની પ્રોસેસ, એનું કન્ક્લુઝન, એમાંથી શું જાણવા મળે છે,
અને એ એકચ્યુઅલ ફિલ્ડમાં એ જે એક્સપેરિમેન્ટ છે એ તમને કેવી રીતે હેલ્પફુલ થવાનો છે, આટલી વિગતો છે એ તમારે તૈયાર કરી લેવાની રહેશે. અને આઈડેન્ટિફાય ધ રિલેવન્સ ઓફ સબ્જેક્ટ ઇન એકચ્યુઅલ ફિલ્ડ. અત્યારે તમે જે સબ્જેક્ટ ભણ્યા છો એનો વાસ્તવિક ફિલ્ડની અંદર ક્યાં ઉપયોગ થવાની સંભાવના છે. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ઘણા બધા એક્ઝામિનર્સ છે એ આ ક્વેશ્ચન પૂછતા હોય છે. તમને પણ પૂછવામાં આવશે કે આ સબ્જેક્ટ જે તમે ભણેલા છો એ એકચ્યુઅલ ફિલ્ડમાં તમે એનો ઉપયોગ કેવી રીતે કરશો, એ તમારા માટે ક્યાં જરૂરી છે. તો આ થઈ એક્ઝામ પહેલાંની તૈયારીઓ. હવે ડ્યુરિંગ એક્ઝામ જે ક્વેશ્ચન પૂછાવાના છે એવા ટોપ 20 ક્વેશ્ચન કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ટોપ 20 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે એક્સટર્નલ વાઇવાની અંદર પૂરેપૂરા માર્ક્સ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. નંબર 1, યોર પ્રેઝન્સ ઇઝ મસ્ટ એન્ડ રિપોર્ટ ઓન ટાઈમ. ઘણી બધી વખત એવું થતું હોય છે કે અમે લોકો એક્ઝામ લેવા માટે પહોંચી ગયા હોય છીએ અને 30 છોકરાઓ એક્ઝામ આપવાના હોય, એમાંથી 25 આવેલા હોય, બાકીના 5 એબસન્ટ હોય અથવા લેટ આવવાના હોય. પહેલાં એમ કે એબસન્ટ છે, પછી ધીમે ધીમે આવે. એવું ના થવું જોઈએ. વાયવાનો જે ટાઈમ હોય એના 30 મિનિટ પહેલાં વાયવાના સ્થળે પહોંચી જવું અતિ આવશ્યક છે. અને જો તમારી હાજરી નહીં હોય તો 100% એબસન્ટ મૂકી દેવામાં આવશે અને એ ફેલિયર ગણવામાં આવશે. એ સબ્જેક્ટની અંદર બેકલોગ આવશે. કંઈ પણ ન આવડતું હોય તો પણ ચિંતા નહીં કરવાની. યોર પ્રેઝન્સ ઇઝ મસ્ટ. હાજર હો તો પછી એનું સોલ્યુશન છે એ કાંઈક નીકળી શકે છે. સેકન્ડ, જ્યારે તમે એક્સટર્નલ વાયવા માટેના રૂમમાં એન્ટર થાઓ, એન્ટર વિથ ફૂલ કોન્ફિડન્સ, જેન્ટલ સ્માઇલ ઓન ધ ફેસ એન્ડ ગ્રીટિંગ્સ વિથ પેન. બોલપેન તમારી પાસે હોવી જોઈએ. ઘણી વખત એવું થાય છે કે બોલપેન લીધા વગર છોકરાઓ વાયવા લેવા આપવા માટે આવતા હોય છે. તો એક આત્મવિશ્વાસથી હળવા વાતાવરણ સાથે એન્ટર થવાનું. સાહેબ ગમે તેટલા ગુસ્સે હોય કે નોર્મલ સિચ્યુએશનમાં હોય, તમારે તમારું ટેમ્પરામેન્ટ, તમારું જે ફિલિંગ છે એ ગુમાવવાની નથી. મેક અ જેન્ટલ સ્માઇલ એન્ડ મે કમ ઇન સર એમ કરીને એન્ટર થવાનું છે. સ્ટાર્ટ વિથ ધ બેસ્ટ ટોપિક યુ હેવ અન્ડરસ્ટુડ. આખા સબ્જેક્ટની અંદર જે ટોપિક સૌથી વધારે સરસ આવડતો હોય ત્યાંથી શરૂઆત કરવાની. કારણ કે ઘણી વખત એક્સટર્નલ એક્ઝામિનર એવી રીતે પૂછતા હોય છે કે તમને આ સબ્જેક્ટમાંથી શું આવડે છે એ તમે બોલો. ત્યારબાદ એની અંદરથી એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે. તો શરૂઆત એવી રીતે કરવાની. એન્ડ બી ફ્રેન્ક વિથ ધ એક્ઝામિનર. ઇફ યુ ડોન્ટ નો ધ આન્સર, ડોન્ટ બ્લફ. જે એક્ઝામિનર છે ક્યારેક કોઈ અઘરો ક્વેશ્ચન પૂછે તો એવું જરૂરી નથી કે બધા જ પ્રશ્નોના જવાબ આપણને આવડે. ફ્રેન્કલી કહી દેવાનું કે સાહેબ એ આન્સર મને આવડતો નથી. બાકી ફાંકા ફોજદારી કરશો તો એક્ઝામિનરને ખબર પડી જશે અને સીધે નેગેટિવ ઇમ્પ્રેશન પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારબાદ ટ્રાય ટુ એક્સપ્રેસ યોર એચિવમેન્ટ્સ એટ એની લેવલ. તમે જે કંઈ એચિવમેન્ટ અત્યાર સુધીમાં કરેલું હોય એ ઇન્ટરનેશનલ લેવલે હોય, નેશનલ લેવલે, સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ, કોલેજ લેવલ, ક્લાસરૂમ લેવલ, ગ્રુપ લેવલ, સોસાયટી લેવલ, કોઈ પણ લેવલે તમે ભાગ લીધેલો હોય અથવા કોઈ પણ પ્રકારનું એચિવમેન્ટ કરેલું હોય તો એ એક્સટર્નલ વાઇવા આપતા હોય ત્યારે તમે વચ્ચે કહી શકો છો. એવી સિચ્યુએશન ઊભી થાય કે કંઈક સાહેબ આડાવડી વાત કરતા હોય અને એને રિલેટેડ ટોપિક આવે તો તમે કહી શકો છો કે સાહેબ હું સ્ટેટ લેવલે કે કોલેજ લેવલે આ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું અને એમાં મારો રેન્ક આવેલો હતો અથવા નહોતો આવેલો, મેં ખાલી પાર્ટિસિપેટ કરેલું હતું. That gives a positive impression of yours on external examiner. It may be paper presentation. હવે કયા કયા પ્રકારની એક્ટિવિટી હોઈ શકે છે? પેપર પ્રેઝન્ટેશન હોય, ક્વિઝ, પોસ્ટર પ્રેઝન્ટેશન, ગેમ્સ, જિમ્નાસ્ટિક્સ, સ્પોર્ટ્સ, પ્રોજેક્ટ વર્ક, સોશિયલ એક્ટિવિટી, ગ્રુપ ટાસ્ક, બ્લડ ડોનેશન, કોઈ પણ એક્ટિવિટી છે જેની અંદર તમે ભાગ લીધેલો હોય તો એ તમે વાઇવાની અંદર સાહેબની સિચ્યુએશન પ્રમાણે કહી શકો છો. એવી ડાયરેક્ટ જઈને નહીં કહેવાનું કે સાહેબ હું તો ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈને આવ્યો છું, એવું ડાયરેક્ટ કહેવાનું નહીં. વાત કરતાં કરતાં વચ્ચે અથવા વાઇવા પૂરો થવાની તૈયારી હોય ત્યારે તમે કહી શકો છો કે સર આઈ હેડ પાર્ટિસિપેટેડ ઇન ધીસ ઇવેન્ટ એન્ડ આઈ અચીવડ સો એન્ડ સો અચીવમેન્ટ્સ. ડાયરેક્ટ કહેવા જાવ તો વળી એને રોંગ ઇમ્પ્રેશન પડી શકે છે. ટેકનિકલ, હવે 20 આઈડિયામાંથી 7મો આઈડિયા, ટેકનિકલ બેઝિક કન્સેપ્ટ રિલેટેડ ટુ સબ્જેક્ટ. તમે જે સબ્જેક્ટનો વાઇવા આપવા જઈ રહ્યા છો એનો ટેકનિકલ કન્ટેન્ટ, એનું બેઝિક્સ એ તમને આવડવું જોઈએ. એમાં જનરલ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, સામાન્ય સામાજિક પ્રશ્નો, રાષ્ટ્રીય પ્રશ્નો અત્યારના બર્નિંગ હોય તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે અત્યારે તમારા સબ્જેક્ટ રિલેટેડ કન્ટેન્ટ છે એ વર્લ્ડમાં ક્યાં ડિસ્કસ થઈ રહ્યું છે. કોમન સેન્સ એટલે કે સામાન્ય બુદ્ધિના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. કરંટ અફેર્સ પણ ક્યારેક પૂછતા હોય છે કે અત્યારે તમે શું, આજે સવારે તમે શું કર્યું,
અથવા આજે સવારે તમે શું પ્રિપેરેશન કરી, શું વાંચ્યું, આવા ક્વેશ્ચન પણ પૂછી શકે છે. એક સિમ્પલ ક્વેશ્ચન છે, વોટ ઇઝ એન્જિનિયરિંગ? એન્જિનિયરિંગ શું છે? આ ક્વેશ્ચન ઘણી બધી વખત એક્ઝામિનરે સ્ટુડન્ટ્સને પૂછેલો છે. લેટેસ્ટ ન્યૂઝ અબાઉટ યોર બ્રાન્ચ. તમે જે બ્રાન્ચમાં અભ્યાસ કરો છો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એસી, કોમ્પ્યુટર, કોઈ પણ હોય, તો એને લગતા લેટેસ્ટ ન્યૂઝ. દાખલા તરીકે સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય તો એમને એવું પૂછે, ઓપનિંગ ઓફ એની ન્યૂ બ્રિજ, રોડવેઝ, ડેમ્સ. તાજેતરમાં કોઈ પણ જગ્યાએ નવો બ્રિજ બનાવેલો હોય, નવો રોડ બનાવેલો હોય, ડેમ બનાવેલો હોય, તો એના વિશે પૂછે કે એની અંદર કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે, એમાં શું એડવાન્સમેન્ટ છે, એ પૂછે. કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીઓ હોય તો એમને ક્રિપ્ટોકરન્સી, ઈ રૂપીઝ, દિલ્હી જે સર્વર હેક થયું હતું થોડા સમય પહેલા, એના વિશે પૂછે. 5G 6G સર્વિસ, આ રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ પણ પૂછી શકે છે. મિકેનિકલ ઓટોના વિદ્યાર્થીઓ હોય તો એમને એવું પૂછે કે લોન્ચ ઓફ એની ન્યૂ ઓટોમોબાઈલ, છેલ્લા કોઈ સમયમાં કોઈ નવું ઓટોમોબાઈલ વ્હીકલ લોન્ચ થયેલું હોય, એના વિશે પૂછી શકે છે. AIML, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું, મશીન લર્નિંગ એટલે શું, 3D પ્રિન્ટર તમે ક્યાંય સાંભળેલું છે કે નહીં, આવા પ્રશ્નો પણ પૂછી શકે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓ તો એવું પૂછે કે વોટ ઇઝ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી? અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ માર્કેટમાં નવા નવા આવી રહ્યા છે, તો એની પોલિસી શું છે? પાવર ફેલિયર જે વારંવાર થાય છે, એના પ્રોબ્લેમ કયા કયા હોઈ શકે છે? આપણે જોઈએ છીએ ને ઘણી વખત લાઇટ જતી રહે છે, તો એના રીઝન કયા કયા હોઈ શકે છે? આવા સામાન્ય ક્વેશ્ચન છે એ પણ એની અંદર પૂછતા હોય છે. ઈસીના છોકરા હોય તો એમને એવું પૂછે કે એપ ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, તમને કઈ લેંગ્વેજ આવડે છે. ઇમર્જિંગ ટ્રેન્ડ્સ વિશે પૂછે કે અત્યારે માર્કેટમાં કયો ટ્રેન્ડ ઇમર્જિંગ છે. દાખલા તરીકે સોલાર રૂફટોપ છે એ ઘરે ઘરે લાગી રહ્યા છે, ક્લાઉડ કિચન ઓર એની ન્યૂ આઈડિયા, વિન્ડ ટર્બાઇન. આજે અત્યારે જે કરંટ ચેન્જ થઈ રહ્યા છે ટેકનોલોજીની અંદર, એના વિશેના પ્રશ્નો છે એ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. એવું બિલકુલ જરૂરી નથી કે સિલેબસમાંથી જ પૂછાય. એક્સટર્નલ વાયવા માટે કોઈ સિલેબસ હોતો જ નથી. માત્ર એ સબ્જેક્ટનું કન્ટેન્ટ છે એને રિલેટેડ પૂછી શકે છે, પણ બહારના પ્રશ્નો છે એ પણ પૂછી શકે છે. ક્વેશ્ચન નંબર 13, વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન? ધ મોસ્ટ આઈએમપી. ઇન્ટરવ્યૂ માટે પણ અગત્યનું છે, વાયવા માટે પણ અગત્યનું છે કે ભવિષ્યમાં તમે શું કરવાના છો. તો એકદમ સરસ રીતે તમારે તૈયારી કરી લેવાની અને કોન્ફિડન્સથી કહેવાનું કે આ પ્રમાણે હું આગળ વર્ક કરવાનો છું અને અત્યાર સુધીમાં આટલું વર્ક કરેલું છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એમ કહે કે મારે ડિગ્રીમાં જવું છે, તો એમ પૂછે કે તો એના માટે તમે શું તૈયારી કરી? તો તમને ખબર હોવી જોઈએ કે ડીડી સેટની એક્ઝામ આપવાની છે, અત્યારે મેં ડીડી સેટની તૈયારીઓ શરૂ કરી છે, એવું તમે કહી શકો છો. ડોન્ટ સે એની નેગેટિવ વર્ડ. કોઈ પણ નકારાત્મક શબ્દોનો ઉપયોગ વાયવામાં ક્યારેય પણ કરવાનો નથી. કે કોઈ સાહેબે ભણાવ્યું નથી, કે ભણાવવાના નથી, કે પેલા મને હેલ્પ નથી કરતા, આવા કોઈ નેગેટિવ વર્ડ છે એ તમારે બોલવાના નથી. એક્સપ્લેન અબાઉટ મિની પ્રોજેક્ટ ઇફ યુ પ્રિપેર્ડ. કોઈ પણ સબ્જેક્ટની અંદર જે મિની પ્રોજેક્ટ બનાવવાનો આવે છે એ બનાવેલો હોય તો એના વિશે તમે પૂછી શકો છો, કહી શકો છો કે મેં આ ટોપિક પર એક મિની પ્રોજેક્ટ છે એ બનાવેલો છે. પછી તમારી જે ફાઇલ છે એની અંદર ગ્રાફ, ચાર્ટ્સ, એક્ઝામ્પલ, ઇક્વેશન એ પણ આવતું હોઈ શકે છે. તો એમાંથી પણ પૂછે કે ગ્રાફ બતાવે, ગ્રાફમાં આનો મિનિંગ સમજાવો. 17th questions, એઝ એન એન્જિનિયર હાઉ વિલ યુ ઇમ્પ્લિમેન્ટ ધીસ સબ્જેક્ટ ઇન એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે તમે જ્યારે ફિલ્ડમાં વર્ક કરવા માટે જશો ત્યારે આ સબ્જેક્ટમાંથી એવું શું શીખેલા છો કે જે તમને ત્યાં મદદરૂપ થશે. બીજા શબ્દોમાં કહીએ તો આ સબ્જેક્ટમાં તમે જે ભણેલા છો એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરશો, એનાથી તમને શું ફાયદો થવાની સંભાવના છે એ એક્સપ્લેન કરતા આપણને આવડવું જોઈએ. કેટલાક એક્ઝામિનર છે એ MCQ ટાઈપ એક્ઝામ પણ લઈ શકે છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વાળી એક્ઝામ પણ લઈ શકે છે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ક્યારેક ગ્રુપ ટાસ્ક પણ આપવામાં આવે છે કે 3 જણનો વાયવા લેવાનો હોય તો 3 જણને કોઈ એક ગ્રુપ ટાસ્ક આપે કે તમે આ ટાસ્ક પૂરું કરીને લઈ આવો, પછી એમાંથી હું તમને ક્વેશ્ચન પૂછીશ. અને છેલ્લું છે SSIP, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોજેક્ટ વાયવા. SSIP એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી. તો SSIP શું છે, એની અંદરથી ગ્રાન્ટ કેવી રીતે મળે અને એ વિદ્યાર્થીઓ માટે કેવી રીતે બેનિફિશિયલ છે, એ બધો જ આઈડિયા તમને હોવો જોઈએ. અને તમે એવું પણ કહી શકો છો કે અમારો પ્રોજેક્ટ SSIP માટે સિલેક્ટ થાય એના માટે અમે એપ્લાય કરવાના છીએ અને પૂરેપૂરા ચાન્સીસ છે કે અમને SSIPમાંથી ગ્રાન્ટ મળે. એના વિશેનું ભવિષ્યમાં ક્યાંક આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું કે SSIPની ગ્રાન્ટ કેવી રીતે મેળવવી. તો અત્યારે આ 20 ક્વેશ્ચન છે એ તૈયાર કરવાના છે. હવે ત્રીજો ભાગ, વોટ ટુ ડુ આફ્ટર વાઇવા એક્ઝામ. વાઇવા એક્ઝામ આપી દો ત્યારબાદ તમને એવું લાગતું હોય કે આમાં ફેલ થશું,
તો એના માટે શું કરવું અને ક્યારે ફેલ થાય, વિદ્યાર્થીના ફેલ થવાના ચાન્સીસ કેટલા અને કયા સંજોગોમાં ફેલ થઈ શકે છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. નંબર 1, બે બાબતો છે કે સ્ટુડન્ટ ફેલ ક્યારે થાય અને ફેલ થાય તો શું કરવું. જો જ્યારે તમે એક્ઝામ આપવા માટે એન્ટર થાઓ ત્યારે એવું બને કે તમને એક પણ ક્વેશ્ચનના આન્સર આવતા હોવા આપી શકો નહીં. એક્ઝામના તમને આવડતું જ ન હોય, યુ ડુ નોટ રિપ્લાય અ સિંગલ વર્ડ, તમને ઘણું બધું પૂછે પણ તમે કંઈ બોલો જ નહીં, તો એ સંજોગોમાં એક્ઝામિનર છે એ વિદ્યાર્થીને ફેલ કરી દેશે, સીધા ફેલ. કેટલાક એક્ઝામિનર કેવું કરે કે ભાઈ તું બહાર જા, 15 મિનિટ સુધી આ ટોપિક વાંચીને પછી પાછો આવ. ઇટ્સ અ વોર્નિંગ, પણ વોર્નિંગ આપવી ફરજિયાત નથી. કેટલાક એક્ઝામિનર વોર્નિંગ આપે, કેટલાક આપે નહીં, સીધા ફેલ કરી દે. બરાબર. તો જ્યારે તમારે ફરી પાછો બહાર જવા માટે કે તો ત્યારે જે ટોપિક આપેલો હોય એ વાંચી અને તમારે ફરી પાછો આવ્યો આપવાનો અને એમાં પાસ થવાની પોસિબિલિટી છે. પણ 5મા સેમેસ્ટરમાં અત્યારે જે આપણે એક્ઝામ આપવાની છે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું, એની અંદર ફેલ થવાના ચાન્સીસ વધારે છે એઝ કમ્પેર્ડ ટુ 6 સેમેસ્ટર એક્ઝામ. કારણ કે 5મા સેમેસ્ટરની અંદર જો તમે ફેલ થશો તો તમારા 6 મહિના બગડવાના નથી. જ્યારે 6ઠા સેમેસ્ટરમાં ફેલ થાવ તો 6 મહિના બગડશે. એટલે એક્ઝામિનર હોય એને થોડી સિમ્પથી હોય કે ભાઈ આના 6 મહિના બગાડવા નથી, 6ઠા સેમેસ્ટરમાં છે તો ધક્કો મારીને પાસ કરી દઈએ. પણ એ ધક્કો મારવાની સિસ્ટમ 5મા સેમેસ્ટરમાં હશે નહીં. એમાં તો પૂરેપૂરી તૈયારી કરવી જ પડશે અને નહીં આવડે તો 100% એ એક્ઝામિનર છે એ તમને ફેલ કરી શકે છે. હવે ફેલ કરે તો શું કરવું? ડોન્ટ વરી અબાઉટ ઇટ. સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે તમે ફેલ થયા હોય સબ્જેક્ટની અંદર તો જીટીયુનું એક્ઝામ ફોર્મ ભરવાનું ભૂલાય નહીં. આ એક અગત્યનો પેરામીટર છે કે એક્ઝામ ફોર્મ ભરવાનું ભૂલાઈ જાય તો પાછા 6 મહિના વધી જાય છે. એની તારીખ ચોક્કસ નથી હોતી, પણ ટર્મ એન્ડની અંદર જે આપણે એક્સટર્નલ એક્ઝામના ફોર્મ ભરીએ છીએ એની સાથે જ આની ફીસ ભરવાની હોય છે. અને દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી 5મા સેમેસ્ટરની અંદર કોઈ એક સબ્જેક્ટની અંદર વાઇવામાં ફેલ થાય છે તો એને માત્ર વાઇવાની એક્ઝામ આપવાની છે. થિયરીમાં દાખલા તરીકે 5મા સેમેસ્ટરનું રિઝલ્ટ આવે અને થિયરીમાં પાસ થઈ ગયા હોય તો એ થિયરીની એક્ઝામ ફરી પાછી આપવાની નથી, માત્ર વાઇવા એક્ઝામ આપવાની છે. ક્યારે? 6ઠા સેમેસ્ટરની જ્યારે વાઇવા એક્ઝામ ચાલુ હોય ત્યારે એની સાથે જ 5મા સેમેસ્ટરના વાઇવાની એક્ઝામનું ટાઈમ ટેબલ આવશે. તો અને ત્યારે ટર્મવર્ક નવું કરવાનું નથી, અત્યારે જે ટર્મવર્ક કરેલું છે એ જ ફાઇલ તમારે સાચવીને રાખવાની છે અને ત્યારે ફરી પાછી એ ફાઇલ લઈ અને વાઇવા આપવાનો રહેશે. પણ આમાં ડ્રોબેક એ છે કે તમારી 5મા સેમેસ્ટરની માર્કશીટ છે એની અંદર ફેલ લખેલું આવશે, એક બેકલોગ બતાવશે કે આ સબ્જેક્ટની અંદર તમે બેકલોગ છે. 6ઠા સેમેસ્ટરની અંદર વાઇવાની અંદર એ પાસ કરી દેશો એટલે 6ઠા સેમેસ્ટરમાં તમારું ડિપ્લોમા છે એ પૂરું થઈ જશે. પણ 5મા સેમેસ્ટરની માર્કશીટમાં એક બેકલોગ દેખાશે, એ એનો ડ્રોબેક છે, બીજો કોઈ જ ડ્રોબેક એની અંદર રહેતો નથી. અને મિત્રો ડીડી સેટની એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો એના માટે નીચેનું બોક્સ આપેલું છે, એની અંદર વિડીયો આપેલા છે, તો અત્યારથી જ એની તૈયારીઓ શરૂ કરી દો અને આ એક્ઝામની અંદર સારો રેન્ક મેળવો તો સારામાં સારી કોલેજમાં એડમિશન મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો મિત્રો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.